ગણિત સ્વાધ્યાય 3.6 નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો। હવે સપોઝ કે આમાં પહેલી સંખ્યા કઈ હતી 30 અને 42। ગમે તે આપણે સંખ્યા લઈએ 30 અને 42 બરાબર। તો 30 ને નાની સંખ્યા વડે ભાગ હલાવવાનો, પેલા 2 થી ચલાવવાનો, 2 થી ન ચાલતો હોય તો 3 થી ચલાવવાનો, 3 થી ન ચાલતો હોય તો 4 થી। જોઈ લેવાનું કે બેકી સંખ્યા છે કે એકી સંખ્યા છે। એકમનો અંક અગર બેકી સંખ્યા હોય તો 2 4 6 8 કે 0 થી ભાગ ચાલે, અને એકમનો અંક અગર એકી સંખ્યા હોય તો 1 3 5 7 9 થી ભાગ ચાલે। તો અહીંયા કેટલા છે? એકમનો અંક કયો છે? 0 છે, તો કેમથી ભાગ ચાલશે? 2 થી ભાગ હાલી શકશે। તો 30 નો સીધો ભાગાકાર કરતા ન આવડતો હોય આપણને તો શું કરવાનું? 30 ને કેટલા વડે ભાંગવાના? અહીંયા આપણે કરીએ બાજુમાં જ, બરાબર, અથવા તો નીચે કરીએ। 30 ને 2 થી ભાગ ચલાવ્યા એટલે 2 1 2, 3 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 1 વધ્યા, અને ઉપરથી ઉતાર્યા 0, બરાબર। અહીંયા પછી 2 5 10 થઈ ગયું। હવે આ 0 માંથી 0 ગયા તો 0, 1 માંથી 1 ગયા તો 0। હવે અહીંયા નીચે શેષ વધવી જોઈએ નહીં, શેષ વધવી જોઈએ નહીં, 0 આવવા જોઈએ જ્યારે ભાગ ચલાવીએ ને ત્યારે। તો અહીંયા કેટલા આવ્યા? 2। કેમથી ભાગ ચલાવ્યો? 2 થી ભાગ ચલાવ્યો એટલે 2 અહીંયા આવ્યા, અને આ 15 છે ક્યાં આવે? અહીંયા। હવે અહીંયા એકમનો અંક કયો છે? 5 છે, તો 2 થી ભાગ ચાલશે? નહીં ચાલે। તો 3 થી ચલાવવાની ટ્રાય કરવાની કે 3 થી ભાગ ચલાવીએ તો 3 ના ઘડિયામાં કે 15 આવે છે? તો 3 5 15। હવે 3 ના ઘડિયામાં કે 5 આવે છે? નથી આવતા, તો 4 થી તો નહીં જ ચાલે, કેમ કે એકી સંખ્યા છે, અને 5 થી 5 1 5, બરાબર। તો આ 30 ના અવયવ કયા કયા પડ્યા? 2 3 અને 5, એ શું છે? 30 ના અવયવ છે। હવે એવી જ રીતના આપણે શું કરીએ? 42 ના અવયવ પાડીએ, બરાબર। તો જો ડાયરેક્ટ આવડતું હોય તો વેલ એન્ડ ગુડ છે, ડાયરેક્ટ કરવાનું। કેવી રીતના કરવાનું? કે 2 2 4 2 2 4 2 1 2 થઈ ગયું ને। અહીંયા બેકી સંખ્યા હતી એટલે 2 થી ભાગ હલાવ્યો તો 2 2 4 અને 2 1 2 આવડે છે ડાયરેક્ટ, બરાબર। હવે 3 ના ઘડિયામાં ક્યાંય 2 ના ઘડિયામાં ક્યાંય 21 આવે નહીં, બરાબર, કેમ કે છેલ્લે કેવો અંક છે? અહીંયા એકી સંખ્યાનો અંક છે, તો અહીંયા 2 થી તો ભાગ નહીં જ ચાલે, તો કેમથી ભાગ ચલાવવાની ટ્રાય કરવાની? 3 થી ચલાવવાની ટ્રાય કરવાની। 3 ના ઘડિયામાં ક્યાંય 21 આવે છે? હા, તો 3 7 21। હવે સપોઝ ક્યાંય 3 7 21 થઈ ગયું, બરાબર। હવે 3 થી 7 છે તો 3 એકી સંખ્યા ભલે હોય પણ 3 ના ઘડિયામાં ક્યાંય 7 આવતા નથી। 4 ના ઘડિયામાં ક્યાંય 7 આવે છે? નહીં। 5 ના ઘડિયામાં આવે છે? નહીં। 6 ના ઘડિયામાં આવે છે? નહીં। 7 ના ઘડિયામાં તો ડાયરેક્ટ પછી 7 1 7, બરાબર। આ કેના અવયવ છે? 42, અને આ કેના છે? 30 ના। તો અહીંયા લખવાનું 30 ના અવયવ શું છે? તો 2 અલ્પ વિરામ આવ્યા, 2 3 અને 5, અને 42 ના અવયવ શું છે? તો 2 3 અને 7, બરાબર ને। હવે અહીંયા સામાન્ય શું છે? 2 માં 2 2 છે? હા। 2 માં 3 3 છે? હા, બરાબર। 5 છે તો આમાં નથી, અને 7 છે તો એ આમાં નથી, એટલે એ નહીં આવે। હવે અહીંયા ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો કહેવાય? તો 2 અને 3, 2 3 6, તો આ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ। 30 અને 42 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો કહેવાય? 6। સમજાણું?